નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોરના સુરાસામડા ગામે મહાકાય વડનું વૃક્ષ ધરાશયી થયું હતું, જેના કારણે ડીપી સહિત 3 સિમેન્ટ વીજ પોલ તોડી નાખ્યા હતા। ડીપી સહિત 3 સિમેન્ટ વીજ પોલ તૂટતા જીવતા વીજ તાર જમીન પર પથરાયા હતા, પરંતુ પવન વરસાદને લઈ કોઈ બહાર ન આવતા જ મોટી જાનહાનિ ટળી હતી। સુરાસામડ ગામે જૂની આંગણવાડી કમ્પાઉન્ડમાં આવેલો વર્ષો જૂનો વડલો ધરાશયી થયો હતો। વડલો થાંભલાના વીજ તાર ઉપર પડતા જ તાર ખેંચાઈ જતા ડીપી સહિત 3 સિમેન્ટ વીજ પોલ તોડી નાખ્યા હતા। સિનોર ડેપ્યુટી એન્જિનિયર મૌલિક શાહ જીબી કર્મીઓ સ્થળ ઉપર પહોંચી કામે લાગ્યા હતા। કાલે રાત્રે વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો હતો એમાં સિનોર માલસર રોડ ઉપર સુરાસામણ ગામે જૂની આંગણવાડી પાસે વડનું મહાકાય વૃક્ષ જે હતું એ ધરાશાયી થયું હતું અને અમારી વીજ લાઇન ઉપર પડ્યું હતું, જેના કારણે વીજના તાર ખેંચાઈ ગયાથી અમારું ડીપી સ્ટ્રક્ચર અને પોલ તૂટી ગયા છે, જેની કામગીરી હાલ ચાલુ છે અને તત્કાલ પાવર સપ્લાય ચાલુ થાય એ પ્રમાણે કામગીરી કરી આપવામાં આવશે। આગળ એક તરવામાં પણ અમારા પોલ તૂટ્યા છે, ત્યાં પણ અમારા કર્મચારીઓ કામગીરી શરૂ કરેલ છે, ત્યાં પણ પાવર સપ્લાય વહેલી તકે ચાલુ કરી આપવામાં આવશે। તમારું નામ? મૌલિક શાહ, ડેપ્યુટી એન્જિનિયર સિનોર।